ઓકે, ચલો હવે શું થાય છે, આ તબક્કો અહીંયા સ્થગિત થઈ જાય છે, બરાબર. આપણે અહીંયા સુધી જોયું તો કે અંડકોષ જનનમાં એવી પ્રક્રિયા કે જેના દ્વારા માદા જનનકોષો અંડકોષોનું નિર્માણ થાય છે, તો તેને અંડકોષ જનન કહેવાય, બરાબર. ત્યારબાદ સ્થાન જોયું તો કે અંડપીંડ એક જોડ છે. ત્યારબાદ એના તબક્કામાં જોયું તો કે 3 તબક્કા છે, ગુણન તબક્કો, વૃદ્ધિ તબક્કો અને ત્રીજો આપણે તો પરિપક્વ તબક્કો, બરાબર. વાત તરીકે હવે ગુણન તબક્કો છે, જે માદા પ્રેગ્નેન્ટ હોય, જ્યારે તેના ગર્ભમાં કોઈ માદાનો ઉછેર થતો હોય, બનતો હોય, ત્યારે આ તબક્કો ચાલુ થઈ જાય છે. તો આને કહીશું આપણે ગર્ભીય અંડપિંડીય સ્તર કહીશું, બરાબર. ત્યારે તે સ્ટાર્ટ થઈ જાય છે પ્રેગ્નન્સી દરમિયાન. દરેક કોષને જનન માતૃકોષ કહેવાય છે ઉપરનો. હવે કોષમાં ગુણન સંભાજન થાય છે અને ઘણા બધા કોષોનું નિર્માણ થાય છે, અને આ નિર્માણ પામેલા કોષને પ્રાથમિક પૂર્વ અંડકોષ કહેવાય છે. હવે આ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એનું આગળ અધિકરણ થશે, એમાં પૂર્વાવસ્થા એકની પ્રક્રિયા થશે અને એમાંથી જે કોષ નિર્માણ પામશે તેને કહેવાય પ્રાથમિક પૂર્વ અંડકોષ. હવે આ પ્રક્રિયા છે અહીંયા સ્થગિત થઈ જશે, સ્ટોપ થઈ જશે અને આગળ જનન અધિચ્છદ છે, જનન જે અધિચ્છદ છે એના કોષો પુટકીમાં નિર્માણ થશે, પુટકી અવસ્થાનું નિર્માણ થશે, બરાબર છે. ત્યારબાદ આ તબક્કો હવે અહીં જનન અધિચ્છદે કોષો પુટિકા દર્શાવી છે. આ કોષો લાખોની સંખ્યામાં હોય છે. એક્ઝામ્પલ જુઓ, અહીંયા પુટિકાનું નિર્માણ થયું છે અને આ તો મેં તમને જોવા માટે ખાલી આટલી, બાકી આવી લાખોની સંખ્યામાં પુટિકાઓ જોવા મળે છે, બરાબર. પુટિકાનું નિર્માણ અહીં લખી દઉં છું. આ તબક્કો અહીં સ્થગિત થઈ જાય છે, બરાબર છે. આ તબક્કો અહીં સ્થગિત થાય છે અને પછી આગળ પુટિકાનું નિર્માણ થાય છે, બરાબર. હવે આગળ આપણે જોઈએ તો કે પુટિકા દર્શાવી છે એમાં લાખોની સંખ્યામાં કોષો હોય છે અને જે ગર્ભીય અંડપિંડમાં ધીમે ધીમે હવે આ લાખોની સંખ્યામાં કોષો હોય છે અને ધીમે ધીમે એ અવનત થાય છે, અને માદાનો જન્મ થાય છે, બરાબર છે. આનો અવનત થઈને માદાનો જન્મ થાય છે. એટલે ત્યારે હવે જોઈએ તો કે અહીં વધતા નથી. હવે સામાન્ય રીતે માદા યૌવનારંભે પહોંચે ત્યારે દરેક અંડપિંડમાં 60,000 થી 80,000 પ્રાથમિક પૂર્વ અંડકોષ હોય છે. જ્યારે માદા યૌવનારંભે પહોંચે ત્યારે સામાન્ય રીતે 60,000 થી 80,000 પ્રાથમિક પૂર્વ અંડકોષ જોઈ શકાય. હવે સામાન્ય રીતે માદાનું શરીર ગર્ભીય અવસ્થામાં હોય તો દરેક સ્તરે આ કોષોની સંખ્યા અલગ અલગ હોય. માદાનું શરીર જ્યારે માદા પ્રેગ્નેન્ટ હોય ત્યારે જેમ 9 મહિના હોય તો દરેક મહિને આ કોષોની સંખ્યામાં ચેન્જીસ આવે. તો કે એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે માદાનું શરીર જોઈએ તો કે પહેલા મંથમાં હોય, એક્ઝામ્પલ બીજા મંથમાં હોય ત્યારે સામાન્ય રીતે આ જનન અધિચ્છદમાં 6 લાખ જેવા જનીન માતૃકોષો હોય છે બીજા મંથમાં. ધીમે ધીમે જોઈએ તો કે ટાઈમ જતો રહે, 5મા મહિનો આવે તો કે 5-7 મિલિયન જેવા આવા કોષો બની જાય, વધતા જાય સંખ્યામાં. ધીમે ધીમે પછી શું થાય છે, ધીમે ધીમે વિઘટન થવાની શરૂઆત થાય છે. વિઘટન ક્યારે થાય, જ્યારે માદાનો જન્મ થાય, જન્મ સમયે ત્યાં સુધીમાં તો એ 2 મિલિયન થઈ જશે. 5મા મહિનામાં 6 મિલિયન હતા, પછી 6 મિલિયન, ત્યારબાદ ધીમે ધીમે ઘટવાનું શરૂઆત થાય છે, વિઘટન થવાનું શરૂઆત થાય છે અને માદાનો જ્યારે જન્મ થાય છે ત્યારે તે ઘટીને 2 મિલિયન જેવા અંડકોષ બની જાય છે અને ફરી માદાનો જન્મ થાય ત્યારે 50% ઘટે, 50% ઘટે અને માદા જ્યારે યૌવનારંભે, જ્યારે એનો બોર્ન થઈ ગયો અને માદા જ્યારે યૌવનારંભે પહોંચે એટલે કે 12 વર્ષ યૌવનારંભે પહોંચે 12 ત્યારે વિઘટન થઈ અને તે ફરી 50,000 થી 60,000 જેટલા થઈ જાય છે અંડકોષ. એટલે કહી શકાય કે ગુણન તબક્કાને અંતે પ્રાથમિક પૂર્વ અંડકોષ કહેવાય. ગુણન તબક્કાને અંતે જે કોષ બને એને શું કહેવાય, પ્રાથમિક પૂર્વ અંડકોષ, બરાબર. અને ત્યારબાદ પુટિકાનું નિર્માણ થાય છે, બરાબર છે. હવે આપણે બીજો તબક્કો જોશું, વૃદ્ધિ તબક્કો. હવે જુઓ વૃદ્ધિ તબક્કો. અત્યાર સુધીમાં જે કોષ છેલ્લે આપણે જે કોષ હતો તે કીધું હતું આપણે પ્રાથમિક પૂર્વ અંડકોષ.
હવે આ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે તે માદાનો જન્મ બાદ વૃદ્ધિ થાય છે. માદાના જન્મ બાદ આનું શું થાય છે? પ્રાથમિક પૂર્વ અંડકોષની વૃદ્ધિ થાય છે અને પ્રાથમિક પૂર્વ અંડકોષમાંથી થોડા થોડા અહીં આવી પ્રક્રિયા થાય છે. થોડી થોડી પ્રક્રિયા હજારોમાંથી હવે બધા પ્રાથમિક પૂર્વ અંડકોષ અહીં બની ગયા કે હજારોમાંથી બધામાં સેમ જ પ્રક્રિયા થશે. હવે એ બધા કોષોમાંથી આપણે એકની વિશે વાત કરીએ તો કે એક પ્રાથમિક પૂર્વ અંડકોષ લઈએ જેમાં માનવમાં માદામાં આ સૌથી લાંબો તબક્કો છે. વૃદ્ધિ તબક્કો માદામાં અને એમાંય માનવમાં એમાંય માદામાં આ તબક્કો સૌથી લાંબો છે. એ સામાન્ય રીતે આ વૃદ્ધિ તબક્કો છે એ 12 થી 13 વર્ષ જેટલો લાંબો છે. એટલે કે જન્મથી લઈને યૌવનારંભે પહોંચે ત્યાં સુધીનો આ તબક્કો ચાલે છે. તો એ વૃદ્ધિ તબક્કો જન્મથી લઈને યૌવનારંભે પહોંચે ત્યાં સુધી આ તબક્કો ચાલે છે. એટલે કે માનવમાં માદામાં આ તબક્કો સૌથી લાંબો છે અને તે સામાન્ય રીતે 12 થી 13 વર્ષનો છે. જે જન્મથી લઈને યૌવનારંભે પહોંચે ત્યાં સુધી આ તબક્કો ચાલે છે. હજુ જે પ્રાથમિક પૂર્વ અંડકોષ કહેવાય છે હવે સામાન્ય રીતે હવે શું થાય છે અને પછી પ્રાથમિક પૂર્વ અંડકોષ છેલ્લે હતો. હવે જ્યારે માદા યૌવનારંભે પહોંચે ત્યારે શું થાય છે? તો જે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે તે એમાંથી એક લઈ લે. ચલો આ પ્રાથમિક પૂર્વ અંડકોષ આટલા બધા છે એમાંથી હું એક લઈ લઉં છું. આ પ્રાથમિક પૂર્વ અંડકોષ એક લીધો. હવે જે કોષ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે તેની ફરતે પોષક સ્તરનું નિર્માણ એટલે એક પ્રકારનું લેયર બનશે. આની એક પ્રકારનું લેયર બનશે. બરાબર છે? એકની ઉપર પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એમાં પોષક સ્તરનું નિર્માણ થશે. આજુબાજુ લેયર બનશે. આ તેની રચનાને શું કહેશું? પુટિકા. શું કહેશું? પુટિકા. બરાબર? હવે પુટિકાના પણ સ્તર હોય છે. પુટિકામાં પણ સ્તર હોય છે. ગ્રંથિકોષોનું સ્તર અંદર આ ગ્રંથિકોષોનું સ્તર છે અને અંદર શું છે? પ્રાથમિક પૂર્વ અંડકોષ. જે આખી રચના બની તેને કહેવાય પ્રાથમિક પુટિકા. અને શું કહેશું? પ્રાથમિક પુટિકા. બરાબર? આજુ પોષક સ્તરનું સ્તર અને અંદર પુટિકા. તો આને કહેશું પ્રાથમિક પુટિકા. હવે એટલે કે સામાન્ય રીતે પ્રાથમિક પુટિકા કઈ રીતે બની? તો કે પ્રાથમિક પૂર્વ અંડકોષ જેની અંદર ગ્રંથિકોષોનું સ્તર આ અંડકોષ અને એની આજુબાજુ ગ્રંથિકોષોનું સ્તર અને તેમાંથી શું બન્યું? તો કે પ્રાથમિક પુટિકા. બરાબર છે? હવે આ વૃદ્ધિ તબક્કો આગળ વધે છે અને નવા સ્તરો ઉમેરાય તેને ગ્રંથિકોષો એટલે હવે આ પ્રાથમિક પુટિકો છે એની આજુબાજુ નવા સ્તરોનું નિર્માણ થાય. હવે આની આજુબાજુ એક્ઝામ્પલ બીજા સ્તરનું નિર્માણ થયું એક હતું એની આજુબાજુ બીજા સ્તરનું આવી રીતે નિર્માણ થશે. તો આને કહેશું આપણે દ્વિતીય પુટિકા. બરાબર? પણ હું આમાં નથી કરતી સમજ માટે હું બીજું દોરું છું. આ પ્રાથમિક પુટિકા હતી. બીજા સ્તરનું નિર્માણ થયું આને શું કહેશું? દ્વિતીય પુટિકા. બરાબર? પાછો આગળ સ્તર આવી ગયું આને શું કહેશું આપણે? દ્વિતીય પુટિકા. એટલે કે શું કહેશું? આ ગ્રંથિકોષો હતો એના નવા સ્તરો બન્યા અને પ્લસ અને શું બન્યું? દ્વિતીય પુટિકા. હવે આ દ્વિતીય પુટિકા છે એ તરત જ તૃતીય પુટિકામાં નિર્માણ પામે છે. હવે શું થાય છે? આ દ્વિતીય પુટિકા તરત તૃતીય પુટિકામાં નિર્માણ વચ્ચે પ્રવાહી ભરેલી ગુહા હોય છે. એક્ઝામ્પલ જોઈએ આપણે. અહીંયા તમને ગુહા જેવું દેખાય છે. અહીંયા પ્રવાહી ભરેલી ગુહા હોય છે. આ પ્રવાહી ભરેલી જે ગુહા છે તેને પ્રવાહી ભરેલી ગુહાની તૃતીય પુટિકા. આ તૃતીય પુટિકા બની અને વચ્ચે પ્રવાહી ભરેલી ગુહા છે એમાં પાછા બે આવરણ હોય છે, અંત આવરણ અને બાહ્ય આવરણ. એટલે સામાન્ય રીતે વાત કરીએ આ પ્રવાહી ભરેલી ગુહા અને આને હું કહું છું તૃતીય પુટિકા. અને તૃતીય પુટિકામાં પાછા બે આવરણ હોય છે, અંત આવરણ અને બીજું હોય છે બાહ્ય આવરણ. અને એ સામાન્ય રીતે આને વચ્ચેની કહેશું એને એન્ટ્રેમ. અને જે શું હોય છે? પ્રવાહીથી ભરેલું હોય છે. એટલે પ્રવાહીથી ભરેલ ગુહા તૃતીય પુટિકા ક્યારે બને? તો કે પ્રવાહી ભરેલ ગુહા અને એમાંથી શું થાય છે? તૃતીય પુટિકા. અને તૃતીય પુટિકામાં પાછા બે આવરણ હોય છે, અંત આવરણ અને બાહ્ય આવરણ. બરાબર છે? આ તમારો એના પછીનો તબક્કો. હવે એના પછીનો લાસ્ટ તબક્કો આવે છે પરિપક્વ તબક્કો. ચલો આટલું જોઈ લો ને લખી લો.
પરિપક્વ તબક્કો. હવે તૃતીય પુટિકા સુધી પ્રાથમિક પૂર્વ અંડકોષ તરીકે ઓળખાય. અહીંયા સુધીના આ પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય પુટિકા. હવે તૃતીય પુટિકા સુધી આ અંડકોષ છે અંદર, એ અંડકોષ સામાન્ય રીતે શું તરીકે ઓળખાતો? પ્રાથમિક પૂર્વ અંડકોષ તરીકે ઓળખાતો. બરાબર? તો અહીં લખું છું તૃતીય પુટિકા સુધી પ્રાથમિક પૂર્વ અંડકોષ તરીકે ઓળખાય. હવે જોઈએ આગળ. હવે આની અંદર અર્ધીકરણની પ્રક્રિયા થાય છે. પ્રાથમિક પૂર્વ અંડકોષ છે આની અંદર શું થાય છે? અર્ધીકરણની પ્રક્રિયા. હવે તેમાં અર્ધીકરણ થઈ બે અસમાન કદના, અને અર્ધીકરણમાં કઈ અવસ્થા? અર્ધીકરણ 1. અને બે અસમાન કદના કોષોનું નિર્માણ થશે. એટલે યાદ રાખીએ, તૃતીય પુટિકા એમાંથી બનશે પ્રાથમિક પૂર્વ અંડકોષ. એમાં તૃતીય પુટિકામાં રહેલો પ્રાથમિક પૂર્વ અંડકોષ અને કઈ અવસ્થામાં છે? દ્વિતીય અવસ્થામાં છે. અને એમાં અર્ધીકરણની પ્રક્રિયા થઈ અને અર્ધીકરણ કઈ? 1. આ પ્રક્રિયા થઈ અને બે અસમાન કદના બનશે. એક મોટી કદનું હશે અને એક નાના કદનું બનશે. આ મોટા કદનું કોષ છે એને કહેશું દ્વિતીય પૂર્વ અંડકોષ. શું કહેશું આપણે? દ્વિતીય પૂર્વ અંડકોષ. અને જે નાના કદનો હશે એને કહેશું આપણે ધ્રુવકાય. પ્રથમ ધ્રુવકાય. યાદ રાખજો, જે નાનો છે એને કહેશું પ્રથમ ધ્રુવકાય અને જે મોટો છે એને દ્વિતીય પૂર્વ અંડકોષ બનશે. જે પ્રાથમિક પૂર્વ અંડકોષમાં હવે આપણે આનું જ કામ છે, આનું કશું કામ છે નહીં. આ જ આપણો અંડકોષ બની ગયો. બરાબર? આનું જ કામ છે. દ્વિતીય પૂર્વ અંડકોષ બની ગયો. હવે સામાન્ય રીતે કોષની અંદર થાય છે આ પ્રક્રિયા, કોષની અંદર થાય છે અને જે એકકીય કોષનું નિર્માણ થાય છે. બંનેની અંદર કોષો કયા છે? એકકીય અવસ્થામાં હોય છે. હવે કોષ રસનું એટલે કે અસમાન વિભાજિત કદ અસમાન છે. જ્યારે આ પ્રક્રિયા થાય છે એટલે કે અર્ધીકરણ 1. હવે અર્ધીકરણ 1 અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે ત્યારબાદ તૃતીય પુટિકા ગ્રાફિયન પુટિકામાં રૂપાંતર થશે. હવે તૃતીય પુટિકા એ શેમાં રૂપાંતર થઈ? ગ્રાફિયન પુટિકામાં. હવે આ તૃતીય પુટિકા છે એ ગ્રાફિયન પુટિકામાં રૂપાંતર થશે. અહીં લખી દઉં છું તૃતીય પુટિકા, એનું રૂપાંતર શેમાં થયું? ગ્રાફિયન પુટિકા. હવે ગ્રાફિયન પુટિકા એટલે આ તૃતીય પુટિકા અને ગ્રાફિયન. હવે જોઈએ તો કે અહીંયા ગ્રાફિયન પુટિકાની વાત કરું તો અહીંયા દોરું છું. બરાબર? 12 દોરું. અહીંયા નથી પણ 12 દોરું છું. એની અંદર શું હોય છે તો કે એની અંદર એક પૂર્વ અંડકોષ અને બાકી બે, એટલે આ રીતે થશે. આને આપણે એમ કહીશું તૃતીય પુટિકામાં શેનું નિર્માણ થયું? તો કે ગ્રાફિયન પુટિકા. અને ગ્રાફિયન પુટિકામાં શું હતું? તો કે બે કોષ આવેલા હતા, જે એક નાનો અને એક મોટો. જે નાનો છે તેને આપણે કીધું હતું, કયો કીધું હતું? પ્રથમ ધ્રુવકાય. અને જે મોટો છે તે દ્વિતીય પૂર્વ અંડકોષ તરીકે ઓળખાય. હવે આખું અર્ધીકરણ 1 અહીંથી કમ્પ્લીટ. હવે અર્ધીકરણ 2 બાકી. અર્ધીકરણ 1 થઈ ગયું પણ અર્ધીકરણ 2 બાકી. પણ અહીંયા અર્ધીકરણ 1 પછી અર્ધીકરણ 2 થતું નથી. પણ શું થાય છે? જે અંડકોષ બની ગયો દ્વિતીય પૂર્વ અંડકોષ છે અંદર બન્યો ને, એનું અંડપાત થાય છે. અંડકોષ પાત થાય છે એટલે કે ગ્રાફિયન પુટિકાની ફરતે જે સ્તરો હશે, ગ્રાફિયન પુટિકાની અંદર જે સ્તરો છે તેમાં રહેલા જે ઘટકો છે તે અંડવાહિની નિવાફ ત્રિમલી જેવા ભાગો તેને ગ્રહણ કરશે. હવે જુઓ શું થશે? આજુબાજુના સ્તરો તૂટશે, આ સ્તરો તૂટશે. હવે આ સ્તરો તૂટશે અને એમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ તેમાં જશે તો કે આની અંદર ફિમ્બ્રીની અંદર. આપણે આગળ કીધું ફિમ્બ્રી છે એનું કામ શું છે? તો કે ગ્રહણ કરવાનું. ફિલ્ટર જેવી ગરણી જેવી રચના છે અને કોઈ પણ વસ્તુને ગ્રહણ કરવાનું એનું કામ છે. એટલે કે ગ્રાફિયન પુટિકાની અંદર જે ઉપરનું સ્તર છે એ તૂટશે, તેમાં રહેલા જે ઘટકો છે તે અંડવાહિની નિવાફ, આ અંડવાહિની નિવાફ છે અને જેમાં ફિમ્બ્રી જેવી આ રચના છે તેના દ્વારા ગ્રહણ થશે. જે ત્રણેય કોષ છે એના દ્વારા ગ્રહણ થશે. કોની દ્વારા? તો અંડવાહિનીમાં નિવાફમાં જે ફિમ્બ્રી જેવી રચના છે એના દ્વારા તે અંદર પ્રવેશ કરશે. અને ધીમે ધીમે એમાં જુઓ બે હતા, પ્રથમ ધ્રુવકાય હતો અને બીજું શું હતું? તો કે દ્વિતીય પૂર્વ અંડકોષ. હવે પ્રથમ ધ્રુવકાય છે તે શું થશે? તો કે હાજર અવનત થશે અથવા હાજર રહેશે. કાં તો અવનત થઈ જાય અથવા હાજર રહે. બરાબર? અને ત્યારબાદ જોઈએ તો કે હવે અર્ધીકરણ 2 ની પ્રક્રિયા થઈ ગઈ, પણ અર્ધીકરણ 2 ની પ્રક્રિયા ક્યારે થશે? કે જ્યારે ફલન થશે ત્યારે. અને ફલન કોને કહેવાય? તો કે જ્યારે અંડકોષની અંદર અંડકોષની અંદર શુક્રકોષ દાખલ થાય ત્યારે ફલનની ક્રિયા થાય.
પણ આ પ્રક્રિયા તો જ પૂરી થાય જો ફલન થાય. અધિકરણ 2 ની પ્રક્રિયા તો જ થાય જો ફલન થાય તો. એટલે કે ફલન એટલે કે જો અંડવાહિનીમાં થાય. અંડવાહિનીમાં તો શું થાય તો કે અંડવાહિનીમાં જ્યારે શુક્રકોષ અને અંડકોષ મળે ત્યારે આ પ્રક્રિયા થાય અને શુક્રકોષ અને અંડકોષ મળે ત્યારે અધિકરણ 2 થાય અને ફલનની પ્રક્રિયા થાય તો જ અધિકરણ 2 ની પ્રક્રિયા થાય. હવે ફલન છે મેં તમને કીધું ફલન, તો ફલન શું છે તો સામાન્ય રીતે ફલનની પ્રક્રિયામાં ચલો આ બાજુ ચાલો બરાબર છે. ફલન શું છે તો કે ફલનની અંદર શું થાય છે, ફલન કઈ રીતે થાય તો કે મોટો આપણે બે કોષ હતા એમાં મોટો હતો એને કીધું હતું દ્વિતીય પૂર્વ અંડકોષ. આ દ્વિતીય પૂર્વ અંડકોષ અને પ્લસ નાનો કોષ હતો એને શું કીધું હતું પ્રથમ ધ્રુવ કઈ કીધું હતું. હવે અધિકરણની પ્રક્રિયા થશે એમાં શું થશે એક્ઝામ્પલ આ મોટો કોષ છે આમાંથી બે થયા આમાં એક્ઝામ્પલ આ દ્વિતીય ધ્રુવકાય છે અને બીજો આ બહેનો આ એક્ઝામ્પલ અંડકોષ એટલે એક કે ને કે શું માદા છે બરાબર. આમાંથી શેનાથી બન્યો તો કે દ્વિતીય પૂર્વ અંડકોષમાંથી બન્યો. હવે તો કે નાનો છે કોષ એમાંથી શું બનશે તો કે આ નાનો કોષ છે અને આ મોટો હતો બરાબર. આ મોટો અને આ નાનો એમાંથી શું થયું તો કે દ્વિતીય ધ્રુવકાય અને આમાં દ્વિતીય ધ્રુવકાય બંને બનશે દ્વિતીય ધ્રુવકાય. એટલે જે ધ્રુવકાય હતો પ્રથમ ધ્રુવકાય એનું અધિકરણ થાય અને દ્વિતીય ધ્રુવકાય બનશે 2 અને આ દ્વિતીય ધ્રુવકાય. હવે આપણે ફલનની પ્રક્રિયા માટે આ એકની જરૂર છે કોની તો કે અંડકોષ. આ દ્વિતીય ધ્રુવકાની જરૂર છે નહીં. ફલનની પ્રક્રિયા ક્યારે થશે જો આ અંડકોષ છે એ શુક્રકોષ સાથે જોડાય તો જ ફલનની પ્રક્રિયા થશે બરાબર. આ એકની જરૂર છે અને ત્યારબાદ બાકી બધા રૂપાંતરિત થશે અને ત્યારબાદ અધિકરણ 2 પ્રક્રિયા આગળ વધશે. આ જ્યારે અંડકોષ છે એ અંડવાહિની નિવાકમાં શુક્રકોષ સાથે જોડાય ત્યારે અંડવાહિની નિવાકની અંદર ફલનની પ્રક્રિયા થાય. ખબર પડી કે એક કોષની શરૂઆત કરીએ જ્યારે પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે એકમાંથી જે કાર્ય એટલે કે અંડવાહિનીમાં શુક્રકોષ ન મળે તો સામાન્ય રીતે વિઘટન થઈ જાય. એક્ઝામ્પલ અંડવાહિની નિવાકમાં અહીંયા એને કોઈ શુક્રકોષ ન મળે એક્ઝામ્પલ અહીંયા અંડકોષ છે એને શુક્રકોષ મળી જાય તો ફલનની પ્રક્રિયા થાય અને આગળ ફલિતાંડ થાય અને ગર્ભસ્રાવ થાય. પણ જો અહીંયા ફલનની પ્રક્રિયા ન થાય અને ફલનની પ્રક્રિયા ક્યારે ન થાય કે જ્યારે એને શુક્રકોષ ન મળે ત્યારે ફલનની પ્રક્રિયા ન થાય. ફલનની પ્રક્રિયા ન થાય તો અધિકરણ 2 ની પ્રક્રિયા પણ ન થાય અને જો ફલનની પ્રક્રિયા થાય તો જ અધિકરણ 2 ની પ્રક્રિયા થાય બરાબર. હવે અહીંયા શું થયું તો કે જ્યારે એને ફલનની પ્રક્રિયા થઈ તો ગર્ભ સ્થાપિત થઈ ગયો બરાબર છે. પણ જ્યારે ફલનની પ્રક્રિયા ન થઈ તો ધીમે ધીમે આનું વિઘટન થઈ જશે અને માદામાં આપણને ખબર છે દર મંથે ઋતુસ્રાવ થાય છે અને વિઘટન થઈ અને આ અંડકોષ છે એનું વિઘટન થઈ જશે જો ફલનની પ્રક્રિયા ન થાય અને તેનો ઋતુસ્રાવ બ્લીડિંગ થશે બરાબર. એટલે કે અહીંયા આપણે આ પૂરું જોયું છે અંડકોષ જનનની પ્રક્રિયા પૂરી થઈ છે. આ તમારે એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો તમારે આ વ્યવસ્થિત કરી લેવાનું છે બરાબર. ચલો લખી લો.